ઘઉંના ખેતરમાં બે ભેંસો। એક ગામમાં રામુભાઈના સુંદર ઘઉંના ખેતર હતા। એક દિવસ વહેલી સવારના સમયે બે ભેંસો કાલી અને માજી ખેતરમાં ઘૂસી ગઈ। કાલી બોલી, અરે વાહ, કેટલી મજાની લીલી લીલી ઘાસ છે। માજી બોલી, ઘાસ નહીં મૂર્ખ, આ તો ઘઉં છે। પણ એમનું મન તો ખાવામાં લાગી ગયું। બંને ભેંસો શાંતિથી ખાવા લાગી। એવામાં રામુભાઈ આવ્યા અને જોઈને ગુસ્સામાં બોલ્યા, હે ભેંસો, મારી મહેનતના ઘઉં ખાઈ જશો તો યર્સ સપ્લાય ક્યાંથી આવશે? ભેંસો શરમાઈ ગઈ। કાલી બોલી, માફ કરો સાહેબ, અમે સમજી ન શક્યા કે આ ઘાસ નથી। રામુભાઈ હસીને બોલ્યા, ચાલો ખેતર છોડો અને મેં તમને જે ઘાસ લાવ્યો છે તે ખાવો। પછીથી કાલી અને માજી ખાલી ખેતરમાં નહીં જતી। તેઓએ સમજ્યું કે ખેતર કોઈની મહેનતનું ફળ હોય છે।